મિત્રો, તમને ખબર છે કે આ 6 પક્ષી જો તમારા ઘરમાં આવે છે તો તમારું ઘર ધનથી ભરાઈ જશે. જે લોકો ભાગ્યશાળી છે તેમના ઘરે જ આ 6 પક્ષી આવે છે. મિત્રો, પ્રાચીન કાળથી જ આ 6 પક્ષી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જ્યારે આ પક્ષી તમારા ઘેર આવે છે તો તમારા ઘરમાં ધન દોલત આવે છે અને જો તમારા કોઈ પણ કાર્ય અટકેલા હોય તો તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. શાસ્ત્ર અનુસાર જ્યારે આ 6 પક્ષીમાંથી એક પક્ષી રાજા દશરથના ઘેર આવ્યું હતું ત્યારે રાજા દશરથ પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું. તો મિત્રો, આ 6 પક્ષીમાંથી એક પક્ષી તમારા ઘેર આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે. આ પક્ષી કયા કયા છે તેના વિશે આપણે જાણીએ તે પહેલાં જો તમે પણ ભગવાન શ્રી રામના ભક્તો હોવ તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સાંભળજો, કારણ કે તમારા ઘરમાં પણ આ 6 પક્ષીઓમાંથી એક પક્ષી આવી શકે છે. એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે. એ લક્ષ્મી માતા, સૌથી પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી રામ લખજો અને તમારા મિત્રને આ વિડીયોને શેર કરજો. તો ચાલો જાણીએ આ 6 પક્ષી વિશે. ચકલી. શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ઘરમાં પણ જોવા મળી હતી. શાસ્ત્રમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. રાજા દશરથ સ્વયં તેના માતા લક્ષ્મીનું પ્રતીક માને છે. ચકલીનું ઘરમાં આવવું એક સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે કે જ્યારે આ પક્ષી તમારા ઘેર આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. ઘરમાં આ પક્ષીઓ માળો બનાવે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઉપર ક્યારેય કોઈ સંકટ નહીં આવે. કિસ્મતવાળા હોય છે જે લોકોના ઘરમાં ચકલી આવીને બેઠે છે અને માળો બનાવે છે. આવા વ્યક્તિને ભાગ્ય ખુલી જાય છે. ચકલીનો અવાજ સાંભળવો એ પણ શુભ માનવામાં આવે છે. આ વાતાવરણને શુદ્ધ બનાવે છે. લીલકંઠ. સૌથી પહેલાં વાત કરીએ લીલકંઠની. શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે લીલકંઠ ભગવાન શિવનું પ્રતીક છે. બહુ ઓછા લોકો હોય છે જેમની છત ઉપર સ્વયં લીલકંઠ આવી અને બેસીને દાણા અને પાણી પીવે. લીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતાં જ વ્યક્તિના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. જ્યારે લીલકંઠ તમારા ઘેર આવીને બેસે છે ત્યારે તેના દાણા અને પાણી અવશ્ય આપો. જો તે આ આપેલું દાન ખાય છે તો સમજી જજો કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. સૌથી પહેલાં તો એ બહુ ઓછા લોકોની અગાસી ઉપર આવીને બેસે છે. ભાગ્યશાળી હોય છે એ લોકો જેમની અગાસી ઉપર લીલકંઠ આવીને બેસે છે. તેને સાક્ષાત શિવનો અવતાર પણ માનવામાં આવે છે. આ પક્ષી તમને જ્યાં દેખાય છે તો તેને ભૂલથી પણ મારશો નહીં તો ભગવાન શિવનો કોપનો સામનો કરવો પડશે. ઘુવડ. ઘુવડ જ્યારે સવારે ઘરમાં આવીને બેસી જાય તો સમજી લેવું કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છીએ. માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘુવડને ભગાડશો નહીં. સવાર સવારમાં ઘુવડનું આવવું એ અત્યંત મંગળકારી માનવામાં આવે છે, કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંદેશ લઈને જ આવે છે. તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી. આ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે. કબૂતર.
ઘરમાં કબૂતરનું આવવું એ પણ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જવું કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે. સાથે સાથે તમારા ઘર જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે. ઘરમાં કબૂતરનો માળો બનાવવો એ શુભ માનવામાં આવે છે. જ્યારે આ પક્ષી કોઈના ઘેર આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે. ચીલ અને બાજ. ઘરમાં ચીલ અને બાજનું આવવું એ શુભ માનવામાં આવે છે. ભાગ્યશાળી હોય છે એ લોકો જેમના ઘેર ચીલ અને બાજ આવીને બેસે છે. જ્યારે તોય તમારા ઘેર આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તેમના ઘરની પ્રાપ્તિ થવાની છે. ભૂલથી પણ બગાડશો નહીં. તેને બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો. ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે, પરંતુ બિલકુલ એવું નથી. જ્યારે ચીલ અને બાજ માણસના ઘેર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે. આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે. તો મિત્રો, હવે એ પક્ષીઓ વિશે વાત કરીએ જે તમારા માટે અશુભ નથી. જ્યારે તો એ તમારા ઘેર આવે છે ત્યારે વ્યક્તિ કંગાળ થઈ જાય છે અને તેનો સર્વનાશ થઈ જાય છે. તો ચાલો જાણીએ એ પક્ષી વિશે. ચામાચીડિયું. એવું માનવામાં આવે છે કે ચામાચીડિયું એવું હોય છે કે તે મનુષ્ય માટે શુભ નથી. આ જ્યારે પણ ઘરમાં આવે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય સાથે લઈને ચાલે છે અને જ્યાં તેનો વાસ હોય ત્યાં સમજી જાઓ કે તે ઘરમાં પ્રેત આત્માનો વાસ છે. ચામાચીડિયું વ્યક્તિને નવગ્રહોનું નાશ કરે છે. તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે. તેનું ઘરમાં આવવું એ સાક્ષાત મૃત્યુને પ્રાપ્તિ કરવું માનવામાં આવે છે. ચામાચીડિયું જ્યારે ઘરમાં આવે છે ત્યારે અકાળ મૃત્યુ સાથે લઈને જ આવે છે. આ તમારો સર્વનાશ કરવા આવે છે. આ પરિવારને ઉથલપાથલ કરી દે છે. ચામાચીડિયોને ખરાબ સમાચારનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ચામાચીડિયોએ વસવાટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરો. આ તમારા પોતાના ભલા માટે છે. ચામાચીડિયો હંમેશા માણસ ખરા ઈરાદા સાથે જ આવે છે, તેથી તેને તમારા માટે ક્યારેય નસીબદાર ન સમજો. ભમરી કે મધમાખી. જો ઘરમાં કોઈ જગ્યાએ મધમાખી કે ભમરી મધપૂડો બનાવે છે તો તે કોઈ પણ માટે સમસ્યા બની શકે છે. ઘરમાં મધપૂડો હોવાથી દુર્ઘટનાનો ભય રહે છે અને તેને શુભ પણ માનવામાં આવતું નથી. ટીટોડી. ટીટોડી પોતાનો માળો જમીન ઉપર બનાવે છે. ખેતરમાં તે પોતાના ઈંડા મૂકે છે અને તેના બચ્ચાનું પાલન પોષણ કરે છે. ટીટોડી ક્યારેય ભૂલથી પણ માણસના ધાબા ઉપર આવીને બેઠતી નથી, પરંતુ જો અચાનક ટીટોડી તમારા ઘરના ધાબા ઉપર આવીને બેસી જાય તો સમજવું કે ભૂકંપ આવવાનો છે અથવા તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. ટીટોડી કોઈને અગાસી ઉપર આવીને નથી બેસતી. વૈજ્ઞાનિક પણ માને છે કે ટીટોડી અગાસી પર આવે છે તો એનો મતલબ એવો થાય છે કે ભૂકંપ આવવાનો છે. ટીટોડીને અહેસાસ થાય છે કે પૃથ્વી ધ્રુજી રહી છે અને તે ડરીને છત પર આવીને બેસી જાય છે. એટલા માટે ઘરમાં ટીટોડીનું આગમન એ શુભ માનવામાં આવતું નથી. તો મિત્રો, આપણે એ પણ જાણીએ કે કયા પક્ષીઓને પાળવા શુભ માનવામાં આવે છે. ગાયનું પાલન પોષણ કરવું એ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના નવગ્રહો શાંત થાય છે અને વ્યક્તિ અનેક જન્મ સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે. ઘરમાં પોપટ પાળવો શકાય છે. પોપટને પાળવો એ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે કબૂતર પણ પાળી શકો છો. તે સારું માનવામાં આવે છે. ચકલી પાળવી શકાય છે. બકરી, ઘોડાને પણ પડાવી શકાય છે. ભેંસ વગેરે પાળવા શકાય છે. સફેદ હંસ પણ ઘેર પાળી શકાય છે. એ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીને વાસ થાય છે. ઘરમાં સસલું પણ કઢાવી શકાય છે, પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન રાખો અને તેને બિલાડીથી દૂર રાખો. હિન્દુ ધર્મમાં બિલાડીને પાળવામાં આવતી નથી. બિલાડી હંમેશા તમારા પરિવારનો ખરાબ ઈચ્છે છે. એ શુભ માનવામાં આવતી નથી. બિલાડી કરતાં તમારા ઘરમાં કૂતરો પાળવો વધુ સારું છે. કૂતરાને ખાવાનું ખવડાવવાથી દરેક દોષ ખતમ થઈ જાય છે. કૂતરો નવગ્રહને શાંત કરે છે.